ચોમાસામાં વરસાદી વાતાવરણને કારણે શરીરના અન્ય અંગોની જેમ કાનની પણ ખાસ કાળજી રાખવી જરૂરી છે. કાનમાં વરસાદનું પાણી જવાથી ભેજનું પ્રમાણ વધે છે અને તેના કારણે ફંગસ થવાના શક્યતાઓ રહે છે. કાનમાં સતત ખંજવાળ, દુખાવો કે અસ્વસ્થતા જળવાય ત્યારે લોકો ઘણી વખત જાતે જ ઇયરબડ્સ અથવા કાનના ટીપાનો ઉપયોગ કરે છે. પરંતુ નિષ્ણાતોના મતે આવી ભૂલ સામાન્યને વધુ ગંભીર બનાવી શકે છે. કાનમાં તકલીફ જણાય તો સમયસર તબીબી સલાહ લેવી જરૂરી છે. ચોમાસાની ઋતુ દરમિયાન પાણી અને ભેજના કારણે આ સમસ્યા રહે છે. તો ત્યારે જુઓ મારો ખાસ અહેવાલ. મારું નામ ડૉક્ટર હિમાંશુ ઠક્કર છે. વર્ષા ઋતુ અને કાન. આજે આપણે એ સમજશું કે વર્ષા ઋતુમાં કાનની સંભાળ આપણે કઈ રીતે રાખી શકાય. જનરલી કાનના 3 ભાગ હું તમને પહેલાં સમજાવું. બાહ્યકર્ણ, મધ્યકર્ણ અને અંતઃકર્ણ. એટલે 3 ભાગ હોય છે કાનના. જે આપણે જે બહાર દેખાય છે બાહ્યકર્ણ કહેવાય છે. હવે ખાસ કરીને ચોમાસામાં જ્યારે વરસાદનું પાણી કાનમાં જાય ત્યારે ફંગસ, જેને ઓટોમાઇકોસિસ કહેવાય છે, એ સમસ્યા ખૂબ જ વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે. ચિહ્નો: કાનમાં ખજવાળ આવવી, કાનમાં દુખાવો થવો, કાનમાંથી રસી આવવું અને કાનમાં ઘણીવાર અસહ્ય દુખાવો ફંગસને લીધે થાય છે. ઘણીવાર સ્વિમિંગ પુલનું પાણી જે ક્લોરિનેટેડ હોય એ જવાથી, વરસાદનું પાણી જવાથી અથવા કોઈ પણ પાણી કાનની અંદર ઘણીવાર લોકોને છાલક મારીને સાફ કરવાની આદત હોય, આ બધાને લીધે કાનમાં ફંગસ થાય છે. હવે જે ઓટોમાઇકોસિસ કહેવાય છે એની સારવાર કઈ રીતે કરવી? ઘણા લોકો જ્યારે આવી ફંગસ થાય અથવા કાનમાં ખજવાળ આવે ત્યારે ઇયરબડ્સથી સાફ કરે અથવા મેડિકલ સ્ટોરમાં જઈને એના ટીપા લે. વિધાઉટ પ્રિસ્ક્રિપ્શન મેડિકલ સ્ટોરમાંથી ટીપા લીધેલા હોય અને જ્યારે આપણને ખબર જ નથી કે એ રોગ શું છે તો એ કાનની અંદર નુકસાન ઊભું કરશે. કાનના પડદાને પણ નુકસાન થાય અને ઘણીવાર સોજો પણ આવી જાય. એટલે વિશેષજ્ઞ જે કાનના ગળાના સર્જન હોય એને બતાવીને જ સારવાર કરવી જોઈએ અને ટીપા લેવા જોઈએ. સેલ્ફ ક્લિનિંગ, પોતાની રીતે કાનને સાફ ન કરવો જોઈએ, કારણ કે કાનની અંદર તમને ખ્યાલ ના હોય કે કાનના પડદાનું ડિસ્ટન્સ અહીંથી કેટલું છે. એટલે જ્યારે તમે ઇયરબડ નાખો છો ત્યારે કાનના પડદાને પણ ટચ થઈ શકે છે, એ પણ નુકસાન કરે. એટલે આવા જ્યારે ચિહ્નો જણાય, કાનમાં ખજવાળ આવવી, કાનની અંદર રસી આવવું, લોહી જેવું પ્રવાહી નીકળવું, દુર્ગંધ મારતું પ્રવાહી નીકળવું, તો ચેતી જવાની જરૂર છે. નાના બાળકો, ડાયાબિટીસવાળા દર્દીઓ અને અડલ્ટ્સ બધામાં સેલ્ફ ક્લિનિંગ ન કરવું જોઈએ, સેલ્ફ મેડિકેશન ટાળવું જોઈએ અને નિષ્ણાત ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. અને આ વર્ષા ઋતુની અંદર જે કાનમાં પાણી જતું હોય એ ન જવું જોઈએ. એટલે જ્યારે આ બહાર નીકળો ત્યારે કાનને વ્યવસ્થિત રીતે કવર કરવો જેથી કાનમાં પાણી ન જાય. થેન્ક યુ.